નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર તાલુકાના સદાદ ગામે બનેલ નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે કરાયું લોકાર્પણ। સદાદ ગામ નજીક બેઠો પુલ જર્જરિત થઈ જતા સદાદ, મોઢવાણા, નાના અંકેવાળિયા તથા પાટડી તાલુકાના ગામોના લોકોને અહીંથી આવનજાવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ત્યારે આ બ્રિજ સરકાર દ્વારા મંજૂર કરતા ₹2,90,00,000ના ખર્ચે બ્રિજ નવો બનતા આજે લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, તાલુકા કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, ન્યાય સમિતિ ચેરમેન પ્રભુભાઈ મકવાણા, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, સદાદ ગામના સરપંચ વિરમભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં તાલુકાના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।